સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ સૌથી વધુ દ્વારકામાં 6.5 ઇંચ, પાટણ વેરાવળમાં 4 ઇંચ વરસાદ, વંથલીમાં સેલરામાં 2 યુવકનું રેસ્ક્યુ. કચ્છના લખપતમાં અટપટા ક્રિક વિસ્તારમાં 2 સુરક્ષા જવાનના મોત, બંનેના પાર્થિવ દેહને ભુજ સરકારી હોસ્પિટલમાં લવાય. બીએસએફની તપાસ શરૂ. ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. શુક્રવારે રાજ્યમાં શંકાસ્પદ નવા 28 કેસ, સૌથી વધુ 8 કેસ સાબરકાંઠામાં. મંત્રી ભીખુસિંહ પરમારે હિંમતનગર સિવિલમાં બાળ દર્દીઓના પૂછ્યા ખબર અંતર. નર્મદામાં કલેક્ટરની ચેમ્બર બહાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ધરણા. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ ન મળવાનો લગાવ્યો આરોપ. રાજકોટના જેતપુર એપીએમસીના ચેરમેન બન્યા જમન ભુવા, તો વાઇસ ચેરમેન તરીકે વિનુ પાગડારની બિનહરીફ વરણી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાઠવી શુભેચ્છા. નીટ યુજીનું પરિણામ જાહેર. એનટીએ સેન્ટર પ્રમાણે પરિણામ વેબસાઇટ પર કર્યું અપલોડ. સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા આપ્યો હતો આદેશ.